લગન ગયો ને વાર બહુ લાગી. ઘણું ઘર શેઠું ને ઘર શેઠું. ના આવ્યો લ્યો. લાવ બેટા. ખાલી હાથે આવ્યો. શું કામ? દાદા કાકીને એમને કીધું કે હું 3 વસ્તુ લેવા આવ્યો છું. તો કે કાંઈ વાંધો નહીં, હમણાં કે નવા જ વાસણ બનાવ્યા છે. તો કે પૈસા લઈ આવ્યો? મેં કીધું મારા પપ્પાએ રૂપિયાની ના પાડી. તો કે કાંઈ વાંધો નહીં બેટા, કે ઘઉં લઈ આવ્યો છો? મેં કીધું ઘઉંની ના પાડી. તો કે બાજરો લઈ આવ્યો હોય? મેં કીધું બાજરાની ના પાડી. તો કે આ તું શું લઈને આવ્યો? મેં કીધું હવા કર્યો કારબડીયો જાર લઈને આવું છું. એટલે મને શું કીધું? કારબડીયો જાર હું ન ખાઉં, તારા કાકાઈ નો ખાય, મારા નાના છોકરાય નો ખાય, મારા ગધેડાની નો ખાય, એના ખોલકાય નો ખાય, એમ કરી અને મને લાફો માર્યો. તને લાફો માર્યો? હે બેટા મગન, કેટલા મીટરનો હતો? એમાં મીટર ન હોય, આમ જોરથી લાફો માર્યો. હવે શું પાસ અરે મગન, સમજવાનો કા બોટિયા જેવો. લાલા ટમેટા જેવો કરી નાખ્યો. અરે મારા દીકરા મગન, હા આજની તારીખ, હા આજનો વાર હા ચોપડાના પૂઠે લખીને ભલે. હવે ઈ રાધા વહુને 2 25 ભેગી થઈ ગઈ છે. એનો આફરો હમાતો નથી. હવે ઈ આફરો નો ઉતારું તો હું નિમચન શેઠ નહીં. અને હવે જોઉં છું કે રાધાવાવ કારબુડીઓ કેમ નથી કાઢતા. મારા દીકરા ગામમાં વાવાયા ફાટ્યા, વાવાયા ફાટ્યા, વાવાયા ફાટ્યા. એ છે ને ભેગા. હું ફેરો હું બાપુ તો કરે, આમ તો મારાના માયલા છે, મજાક કરો. એટલે હવે જો સટાણી મગન, હા ઘણા દિવસથી અમારા ગુરુજીના દર્શન નથી કર્યા. હા તો હવે હું મારા ગુરુજીના દર્શન આપણે કરવા આવી માં દીકરો. તમારું કામ નથી. નહીં કાંઈ નહીં. એ ઉભા તો રહ્યો હવે. આ ઓચિતાનો તમે ફરવાનો નિર્ણય લઈ લીધો. આપણા દીકરા મગનને લાફો માર્યો એટલા માટે નિર્ણય લીધો. ઓય મારે પ્રતિવતા ધર્મ છે, તમને ખબર છે ને? હા, આ તમારું મોટી ભૂખ. આ તમારું મોટું જોયા પછી તો હું પાણી પીશું અને પછી અનાજ લઉં છું, એનું શું કરવું? હવે એમાં તું ચિંતા કરમાં. મારા આગલા લગ્નનો આલ્બમ હજી હું ખાશું. હજી છે? હજી છે. હા? એમાં ફોટો હે મારો ઈયો. આતેડા મહિનાનો. ઈ જોઈ જમી લેજો, લાવ કંટાળે. હાલો હવે બહાર આવજો પાછા. जंगल में रहना मेरा शिष्य निमचंद बहुत दिन से आया नहीं है, कहाँ गया होगा? कल समाधि में बैठकर देखो ये कहाँ फिरता है। ऐसा तो नहीं समझता होगा ना कि मेरा गुरु राम रहीम है, वो नहीं हूँ। રામ રહીમ નથી તો આસારામ તો હશો જ. અરે ગુરુને ગોતી ગોતીને થાક્યો. ક્યાંય ગુરુને આલી પર અવાજ આવે છે. લખ 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 કરે.
મારાથી કેમ નો આવ્યો તાઈ સેવા બજાવ આ સેવા કરવા જ આવ્યા હે બાપુ હા આ સેવા કરવા ઘરે નીકળી ગયા તમારી આમાં ગઠોડા ક્યાં આ શિયાળાના ઈ જ ઉપાડે આજ બાપુએ હાથ કોઠાનું યુદ્ધ કર્યું છે બધા કોઠા યુદ્ધમાં આપણે માની વાત તમારે કઈ ધડો કરો કે નહીં આનો ધડો બીજો લાંબો કર્યો आज हमारी ऐसा मैं बहुत प्रसन्न हो गया मांगो इच्छा सो मांग लो मेरा वचन है मांग लो બાપુ તમે વચન દિયો હો वचन देता हूँ હા આ તો ભૂલાઈ ગઈ બાપુ હે બાપુ આપણે ગયા વર્ષે જૂનાગઢ ભે રાખ્યા હતા પરિક્રમમાં परिक्रमा में આ ભવટના તે ત્યાં તમે ઓલા ખાતા હતા ને કાઈ શું कंदमूल કંડમૂળ જ ખાય હો અનાજ નથી લેતા જોઈ લે આજે હાથ કોઠા તો જીતી ગયા આપણે બાપુ तो वचन देता हूँ इच्छा सो मांग लो તો બાપુ વચન હું ઈ જ માંગુ કે આ તળાજાની અંદર 7 વર્ષના દુષ્કાળ બાપુ हाँ तूने क्या मांगा पशु पक्षी पानी भी न मर जाएगा निमचांद दूसरा कुछ मांग लो નહીં બાપુ બીજું વચન નથી માંગુ વચન દેવું હોય તો આ દિયો નકર એમ કે હું આ હાલ साधु महात्मा वचन देकर फिरता नहीं है હા तो ले ये जनता यहाँ से थोड़े दूर कारुणी था छाया डूंगा वहाँ एक हरण फिरता है उसकी सिंगड़ी में डाल देना હા जब सिंगड़ी में पाएगा तो बारिश समझ हो जाएगा એ બાપુ પછી વરસાદ થાય કેવી તો કયો जब अंदर छुड़ेगा तब बारिश होगा जाओ मेरा वचन है जाओ, चंद। ને આ બોલો હવે હરણી સિંગડી બસ હરણી સિંગડીએ જંતર બાંધી દીધું હવે તળાજાની અંદર 7 વર્ષના દુષ્કાળ ભલે પડદાના ભોગ આપણે તો ખાઈ પી જલસા કરી હજી કેમ નો આવ્યો આ જંગલની અંદર ગયા છે એને આવજ ફરા તો નહીં કરી ગયો હોય ને આવી ગયા દીપડા ને હાવજે શેતા ભાગે મારાથી ઈ તો ખબર જ છે ભાગે ગુરુજીના દર્શન કરી લીધા એના દર્શન સમૃદ્ધ ગુરુ હતો ને આ સમૃદ્ધ ગુરુ જોઈએ કે આપણા ગુરુ કઈ થોડા આસારામ જેવા હોય સમૃદ્ધ ગુરુ હતા પછી સેવા કરી ગુરુ પ્રસન્ન થયા કે માગો નિંચન જોઈ પછી મેં વચન માંગ્યું વચન ની અંદર કે આ તળાજાની અંદર
7 વર્ષના દુષ્કાળ પડે. હા તમારી જીભમાં લાગે લાય આ નવી નવાઈ એ આવું આવું વચનો બગા આપણા છોકરાના લગ્ન થઈ જાય એવું બગા હા પેલા હારું માને ઉપાધિ એ બાકી બાપને નથી. એમાં એવું કાંઈ નથી. લગ્ન તો થઈ ગઈ છે, નથી થતા ઈ છે તો આમ ક્યાંય ગોઢરા જાય મુખની બાજુ. હવે એટલે જો, મગન, હવે કોઈ આવું ન જોઈ. એની ઉપર ઉઘાડ બનશે બોર્ડ માટે છે દુકાન ઉપર. ભલે ભલે આ ધરાધરી ભૂમિ પર સાત સાત વર્ષના દુકાળ પછી પંખી પાણી વિના ચળવળે છે. આજે મારા છોકરાઓએ 3 દિવસથી અનાજનો દાણો મોઢામાં નથી નાખ્યો. કીધેલ છે કે આ દેહનું કોઈને અભિમાન ન કરવું. ક્યારેક પથમાં હમાતા હોય તો ક્યારેક મુઠ્ઠીમાં હમાઈ જવું પડે, પણ આ દેહનું અભિમાન ન કરવું. એ કરવું કદી નહીં અભિમાન ભજવા